એ મારું ને તમારું સ્વામિનારાયણની પાછળ પૈડું ફસાઈ ગયું છે. અટક ગઈ અખિયા રસિયા કે રૂપ મેં, रसिया के रूप में अटक गई अखियाँ। रसिया के रूप में, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, अखियाँ तरुण किशोर मनोहर छेरो, तरुण किशोर मनोहर छेरो, रूप को रसीलो देखी, रूप को रसीलो देखी मोहि ब्रज सखिया, रसिया के रूप में मधुमही मगन भाई जैसे मखिया, मधुमही मगन भाई जैसे मखिया, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप सुंदरता की सुंदरता की खान है चतुर सितारे निरखी छवि लखिया, चतुर सितारे निरख छवि लखिया, रसिया के रूप में अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई अखियाँ, अटक गई जी, अटक गई अखियाँ, अटक गई अखियाँ, रसिया के रूप में अटक गई।
મારી તન મન ધન સબ મારી તન મન ધન મારી તન મન ધન મારી જાઉં તન મન ધન પ્રેમાનંદ તન મન ધન નિરખી નિરખી છબી નૈના મેં રસિયા નિરખી નિરખી છબી નૈના મેં રસિયા રસિયા કે રૂપ में अटक गई अखियाँ रसिया के रूप में अटक गई अखियाँ अटक गई अटक માટે નિત્ય ક્ષણે ક્ષણે જ્યારે કોઈ આશ્ચર્ય લાગે ત્યારે એમ વિચાર કરજો કે આ જે આશ્ચર્ય છે તે મારા ઠાકોરજીનું જ્યાં જ્યાં તમને બુદ્ધિમાં પકડાય નહીં એવી ઘટનાઓ એવું આશ્ચર્ય અને એવી વાત જ્યારે સાંભળવા મળે કે ફલાણા ભાઈએ આવું સંશોધન કર્યું અને એમાંથી આવું બહાર આવ્યું, તો જે ભાઈએ સંશોધન કર્યું હોય, જે સાયન્ટિસ્ટે સંશોધન કર્યું હોય, એ સાયન્ટિસ્ટને બુદ્ધિયોગ એ ઠાકોરજીએ જ આપ્યો અને કહ્યું કે આ કામ તું કર. કારણ કે જોશીડો સૌના જોશ જુએ ને ધનના યોગ બતાવે, ધનના યોગ બતાવે. दिल में कुछ और अमल और जुबां पर और है, घर में कुछ और बाहर और दुकान पर और है. हर समय हर घड़ी होशियार नजर आते हैं, पर आदमी 100 में से 2-4 नजर आते हैं. थेले में पूछा क्या है पंडित, बोले कुरान है इसमें. पूछा मुल्ला से तो कहा कुरान है इसमें. खोल के देखो तो अखबार नजर आते हैं, आदमी 100 में से 2-4 नजर आते हैं. वैरायटी शो में टिकट 100 तले सबसे आगे, नाच मुजरे में प्यारे चुस्ती में रात भर जागे. पर कथा में आने को बीमार नजर आते हैं, कथा में आने को बीमार नजर आते हैं. आदमी 100 में से 2-4 नजर आते. अंतिम लाइन महाराज को बहुत पसंद है. लहू गरीब का चूसा खरीद कार अगर नहीं पसीने की कमाई, ए मेरे यार अगर तो कार में बैठे भी बेकार नजर आते हैं. आदमी 100 में से 2-4 नजर आते हैं. उम्र की नैया में भर रहा पापों का पानी, नत्था सिंह करता है जो भव सिंधु में मनमानी. अब तो डूब जाने के आसार नजर आते हैं, आदमी 100 में से 2-4 नजर आते हैं. જોશીડો સૌના જોશ જુએ નહીં ધનના યોગ બતાવે, આખી દુનિયાને ધનના યોગ બતાવે પણ આખો દી રખડે ને એને દોકડો હાથ ના આવે. દુનિયાને ધનના યોગ બતાવે છે પણ તારો જોઈ લે યોગ ક્યારે છે, ત્યારે તારો યોગ જોઈ લે તો કે એ મારો યોગ હમણાં નથી, એનો યોગ એના હાથમાં તું શું કરે ને
જે આશ્ચર્ય છે, જે કળા છે, જે સત્વગુણ છે, જે ચાલી રહ્યું છે, જે થવાનું છે, થઈ રહ્યું છે, થઈ ગયું છે, એ તમામનો કરતા અમારા કોઠના મંદિરમાં જે ભગવાન ઊભો છે ને, એનું જ કર્યું થાય છે, એનું જ ધાર્યું થાય છે. આ દુનિયા એના ઈશારે જ નાચે છે. તેમાંથી જ ભગવાનના અવતારો પ્રગટ થાય છે અને પાછા એમાં લીન થઈ જાય છે. એ ઠાકોરજીની સામે ઉભા રહી અને એ જ વિચાર કરવાનો છે કે પ્રભુ, સર્વ આશ્ચર્યનો કરતા તું જ છે. આ અનંત જીવને તું જન્માવે છે, જીવાડે છે અને એને મોટો કરે છે. માટે તમામ આશ્ચર્ય જે છે એ તમારા છે પ્રભુ. આમ વિચાર કરતા 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 એક દિવસ એવું આવશે કે રૂપમાં ખોવાઈ જવાશે. એ મૂર્તિમાં ખોવાઈ જવાશે. એ ઠાકોરજીના વિચારમાં, ઠાકોરજીના ઐશ્વર્યમાં, કે ઠાકોરજીના રૂપમાં, એના લાવણ્યતામાં જેમ વ્રજવાસીઓ ખોવાઈ ગયા છે તેમ ખોવાઈ ગયા છે. જેમ બ્રહ્માનંદ મુક્તાનંદ ખોવાઈ ગયો છે, જેમ દાદા ખાચરે જેમ કહો તેમ લખી દીધું, જેમ કે તેમ સહી કરી દીધી, રહેવાનું કહ્યું તો રહ્યો અને જવાનું કહ્યું તો ગયો. એ જ આશ્ચર્યને, એ જ રૂપને, એ જ મૂર્તિને, એ જ ઠાકોરજીને જેને નજરે જોયા એને પછી કહેવાની જરૂર ન પડી કે ભાઈ તમે સવારમાં મંદિર આવો, અને મંદિર આવો તો સારું. એને નિમંત્રણ પત્રિકાઓ પણ જરૂર ન પડે, એને કહેવું ના પડે કે તમે આવજો, તમે આવજો, ઠાકોરજીના દર્શન કરવા આવજો. એ કહેવું એ કોઈ સારી નિશાની નથી. કે એને આવે એ કોઈ સારી નિશાની નથી. મારો ઠાકોરજી અને મારા ઠાકોરજીનો યજ્ઞ, મારા ઠાકોરજીનો ઉત્સવ અને મારા ઠાકોરજીનું ગુણગાન અને મારા ઠાકોરજીનું મંદિર, આવું જેને એકવાર મનાઈ ગયું પછી એને કોઈ નિમંત્રણની, કોઈ અપેક્ષા ઉપેક્ષા તમામ ટળી જાય છે. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદની અંદર ભગવાનની જે અદભુત કથાઓ છે, ભગવાનમાં તન્મય થવા માટેની કથાઓ છે. ભગવાનનો વિચાર અને ભગવાનમાં તન્મયતા, અને એમ કરતા કરતા વૃત્તિ તદાકાર થઈ જાય એ ભક્તિ શીખવા માટેનું આ 10મું સ્કંદ છે. ભક્તિ કેમ કરવી એની કોઈ થિયરી, જેને ભક્તિ ઉપર પીએચડી કરી એવી ગોપીઓ, જેને ભગવાન વલ્લભાચાર્યજી ભક્તિ માર્ગના આચાર્ય કયા એવી ગોપીઓ, ઘરમાં રહેતા આવડ્યું, સગાને રાખતા આવડ્યું અને ભગવાનને રાખતા આવડ્યું. આપણે તો એકને રાખવા જઈએ તો બીજું જતું રહે, બીજાને રાખવા જઈએ તો ત્રીજું જતું રહે, પણ ગોપીઓને બધું આવડે. કોને સાથે કેવો સંબંધ રાખવો એ ગોપીઓ પ્રેક્ટિકલ શીખવાડે. એના માટે એને ભણવું ન પડ્યું, એને ગુરુ ન કરવા પડ્યા, એને ક્યાંય તીર્થયાત્રાઓ ના કરવી પડી. બસ ગોપીઓએ તો એવો શોર્ટકટ કર્યો. ગ્રહી ગ્રહી
ગોપ વધુ બદન સર્વે મિલિત્વા સમવાપ્યો પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ બાલમુકુંદમ મનસા સ્મરામિ બાલમુકુંદમ મનસા સ્મરામિ. બસ કોની સાથે કેવો વ્યવહાર રાખવો તે આવડી ગયું, જીતી ગઈ. જે દેહના અંતે મેળવવાનું છે, પામવાનું છે, દેહ છતાં મેળવી લીધું. એ ગોપીઓએ દુનિયા નાની બનાવી નાખી. આપણો તો એવો સ્વભાવ હોય છે કે દુનિયા મોટી કરે, વિશાળ